આપણે કે બીજો માણસ એ કોઈ બીજાનું ખૂન કરી શકે નહીં. અને એટલે આ આજ્ઞામાં શું મનાઈ કરવામાં આવી છે? તો પહેલી બાબત, આપણે બીજાને મારવાના નથી, એટલે કે બીજાનું ખૂન કરવાનું નથી. અને બીજી બાબત, આપણે પોતે પણ આપણી જાતને મારવાની નથી. એનો મતલબ સુસાઇડ, આત્મહત્યા. તમે કોઈનો જીવ ના લઈ શકો અને તમે પોતાનો પણ જીવ ના લઈ શકો, કારણ કે બીજાનો જીવ પણ ઈશ્વરે બનાવ્યો છે, એટલે ઈશ્વરને સમર્પિત છે, ઈશ્વરની પ્રતિમા છે, ઈશ્વરે બનાવ્યું છે. સાથે સાથે આપણું શરીર એ પણ ઈશ્વરે બનાવ્યું છે અને આપણે આપણા પોતાના નથી. એટલે આત્મહત્યાને પણ અહીંયા મના કરવામાં આવી છે. તમે કોઈને મારી શકો નહીં અને તમે જાતે પણ મરી શકો નહીં. આ બંને બાબતો આ એક જ કલમમાં આવે છે. આજના સમયમાં જુઓ, આપણે ઘણી બધી વખત કોઈને મારતા નથી, પણ આપણે મરવાની વાત તો કરીએ જ છે, અથવા તો એવા કામ પણ કરીએ છીએ જેના